ગુજરાતની લોકસભાની 26 સીટોમાંથી ભરૂચની લોકસભાની સીટ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે આ ભરૂચની લોકસભાની સીટ ઉપર બરાબરની ટક્કર જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં 26 સીટ જીતી શકાય તેમ નથી, કારણ કે ભરૂચની સીટ ઉપર ખૂબ જ મહત્વનો નિર્ણય લેવા જેવો એના માટે છે। હાલમાં જ મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે ચૈતર વસાવા નાટક કરી રહ્યા છે, આમ આદમી પાર્ટી નાટક કરી રહી છે અને તેઓ ખોટી રીતે જેલમાં જઈ અને લોકોને ભ્રમિત કરી રહ્યા છે। તેના બદલામાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જો મનસુખ વસાવા સાંસદ ખરેખર આદિવાસી સમાજના હિતેશુ હોય અને આદિવાસી સમાજના શુભચિંતક હોય તો શા માટે ચૈતર વસાવા ઉપર કેસ કરી અને તેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, આવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું।